લાઇબ્રેરીનો એક પ્રસંગ આવે છે કે સ્વામીજી શિકાગોમાં એક લાઇબ્રેરીમાં જતા હતા. એ રોજ સવારે જતા, એક મોટી પુસ્તક લેતા અને પછી સાંજે પુસ્તકને પાછી આપી દેતા. હું ઘણા બધા દિવસો ચાલ્યો તો એ લાઇબ્રેરિયન થઈ ગઈ કે તમે આ શું મસ્તી કરો છો, તમે પુસ્તક વાંચ્યું નથી તો તમે કેમ અમારી પાસે આટલી મહેનત કરાવો છો? તો પુસ્તક કાઢવાની એટલી મહેનત લાગે, તમને આપે પછી મેં સાંજે પાછી આપી દઉં છું. તો હું સાંજે વાંચી લઉં છું એટલે તમને પાછી આપી દઉં છું. તો કે શું વાત કરો છો, તમે આખી પુસ્તક વાંચી લો છો? તો કે હા. તો કે આટલી મોટી પુસ્તક એક દિવસમાં કેવી રીતે વાંચી શકાય? હું બધી વાંચી શકું એમ છું. પછી લાઇબ્રેરિયન કહે છે કે ઉભા રહો, ચલો 15 દિવસે આવ્યા છે, 15 દિવસ જે પુસ્તક ને બધી પુસ્તક બહાર કાઢે છે અને બધી પુસ્તક બહાર કાઢીને પુસ્તક માટે પૂછે છે. એમાંથી કંઈક પુસ્તકના પ્રશ્નો પૂછે તો સ્વામીજી બરાબર એ પુસ્તકનો જવાબ આપે છે. જવાબ આપેની સાથે એ પેજ નંબર સાથે કહે છે કે આ પેજ નંબર પરનો આ પ્રશ્ન છે. આનો આખો ફકરો એમને આખો બરાબર યાદ રહી જાય છે. હી વોઝ અ ગ્રેટ વિથ અ ફોટોગ્રાફિક મેમરી કે એક વખત જે વસ્તુ વાંચતા હતા, વાંચીને એમને એટલું સરસથી દ્રઢતાથી યાદ રહી જતું, તે રિપ્રોડ્યુસ પણ કરી શકતા હતા અને યાદ પણ રહી જતું. એક વખતે શિપમાં જઈ રહ્યા હતા, શિપનો આ પ્રસંગ આવે છે કે શિપમાં જતા હતા ત્યારે એ અને એમના મિત્ર 2 જણા હતા અને એમના કેપ્ટન પાસે એક ન્યૂઝપેપર હોય છે. તો કેપ્ટનને કહેતા હોય છે કે કેપ્ટન, જો તમે ન્યૂઝપેપર ન વાંચતા હોય તો અમે ન્યૂઝપેપર વાંચી લઈએ. કેપ્ટન કહે છે ઠીક છે, તમે વાંચી લો, પણ પાછું તમે અહીંયા રાખી જજો કારણ કે મેં વાંચ્યું નથી. તમે શિપ પર છો ને તો તમારે ન્યૂઝ વાંચવા જરૂરી છે. તો કહે છે કે ભલે. તો સ્વામીજી ન્યૂઝ વાંચી લે છે, એમના ફ્રેન્ડને આપે છે. 15-20 મિનિટ જેવું લાગે છે અને ન્યૂઝપેપર આખું વાંચી લે છે. પછી એમના ફ્રેન્ડને આપે છે અને ત્યાં તો શિપ પર હોય તો હવા જોરથી ફેલાતી હોય, હવા જોરથી આવે છે અને આ છાપું ઉડી જાય છે. તો કેપ્ટન ગુસ્સે થઈ જાય છે કે મારે છાપું વાંચવું ખૂબ જરૂરી હતું, તમે છાપું આવી રીતે કેવી રીતે ઉડાડી શકો છો? હાઉ કેન યુ બી સો કેરલેસ? સમજી ગઈ છે, કાંઈ વાંધો નહીં, ઉભા રહો, મને તમે પેપર અને પેન આપો. અને પેપર અને પેનમાં આખીને આખું છાપું ન્યૂઝ સાથે બધી વસ્તુઓ નોટ કરી અને લખીને એલા કેપ્ટનને 1/2 કલાક 1 કલાક થાય છે અને કેપ્ટનને આખું લખીને આપી દે છે કે હાલો તમારો આખું તમે જે ન્યૂઝ જોઈએ છે ને છાપો આખું લખીને મેં આપ્યું છે. એનો કેપ્ટન છક થઈ જાય છે કે આ બધું બરાબર છે, એને બિલીવ નથી થતું. તો શિપ જ્યારે ડોક પર પહોંચે છે ને ત્યાં જઈને ફરી પાછું એ ન્યૂઝપેપર જોવે છે, ન્યૂઝપેપર જોઈને વાંચે છે તો આખીને આખું છાપું સ્વામીજી જે વાંચ્યું હોય છે ને એ સેમ ટુ સેમ એમણે આખું રિપ્રોડ્યુસ કરીને આપ્યું છે. તો એટલી સરસ ફોટોગ્રાફિક મેમરી હતી અને એને લઈને એ હિન્દુ ધર્મ માટે ખૂબ મહત્વના કામો કર્યા.